મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ પાવી। રવાપર ગામનું જાહેર શૌચાલય તથા બાથરૂમ બહેનો માટે બન્યું ગંદકીનું સામ્રાજ્ય। નખત્રાણા તાલુકાના રવાપર ગામે લેડીઝ તથા જેન્ટ્સ જાહેર શૌચાલય ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે। તો બહારથી આવતા ગામડાઓની બહેનો માટે આ જાહેર શૌચાલય ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ છે। આ શૌચાલયમાં ગંદકીના ઢગલા અને દારૂના બોટલો અને કોથળીઓ જોવા મળી રહી છે। તો બહારથી આવતી સિનિયર સિટીઝન બહેનો તથા ગર્ભવતી માતા બહેનો અંદર જઈ શકાય તેવું નથી। તો તેની અંદર ચારે બાજુ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે અને બેસીને લેટ્રિન કરવાની સીટ પર આખી માટી અને કચરાથી ભરેલી હાલતમાં જોવા મળી રહી છે। તો આ ગાંધીજીના ગુજરાતમાં સ્વચ્છ ભારતનું અભિયાન ખાલી લોકોને બતાવવા માટે છે તેવું મૂકી ચર્ચાઈ રહ્યું છે અને રવાપર ગામની આજુબાજુના 15 ગામના લોકો રવાપર ગામે હોસ્પિટલ કે દવાખાના માટે દર્દીઓ આવતા હોય છે। તો આ જાહેર શૌચાલયની હાલત ખરાબ હોવાથી બહારના દર્દીઓને તથા બહેનો બહુ તકલીફ પડી રહી છે અને રવાપર બસ સ્ટેશન વિસ્તારના વેપારી ભાઈ બહેનો આ ગંદકીનું બાથરૂમ માથાની દુખાવો સમાન બની ગયું છે અને રવાપર ગ્રામ પંચાયત તથા રવાપર ગામના સરપંચ વિકાસ અને અન્ય કામોમાં નિષ્ફળ રહ્યા છે તેવું લોકમુખ ચર્ચાઈ રહ્યું છે અને રવાપર ગામના જાગૃત નાગરિક હાસમભાઈ થુડિયા જણાવી રહ્યા છે કે અમારા રવાપર ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને આ જાહેર શૌચાલયની માવજતની જવાબદારી રવાપર ગ્રામ પંચાયતની હોય છે। તો રવાપર ગ્રામ પંચાયત દ્વારા કોઈ સાફ સફાઈ કે બાથરૂમની અંદર પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ નથી। બહારથી આવતા પ્રવાસીઓને બહુ તકલીફ પડી રહી છે। તો વહેલી તકે આ જાહેર શૌચાલયના ગંદકીમાંથી અમુક ગામ લોકોને રાહત મળે તેવી ગામ લોકોની માંગ છે અને હાલમાં ઉપરથી ચોમાસાની સિઝન ચાલી રહી છે તો આ ગંદકીનો ભોગ કોઈ નિર્દોષ લોક બની શકે તેવું દેખાઈ રહ્યું છે। આ તમામ જવાબદારી ખરેખર રવાપર ગ્રામ પંચાયત અને તલાટી સરપંચની હોય છે। તો ગંદકીના કારણે હાલમાં ચોમાસાની સિઝનમાં કોલેરા કે અન્ય કોઈ બીમારી ફાટી નીકળે તેવું જાહેર દેખાઈ રહ્યું છે। તો વહેલી તકે આની સાફ સફાઈ કરી અને આ બાથરૂમ રેગ્યુલર પ્રવાસીઓ અને ગ્રામ લોકો માટે ઉપયોગી થાય એવી ગામ લોકોની માંગ ઉઠી છે।